તો વધુ એકવાર સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। છેલ્લા ઘણા સમયથી સિંહોના મોતને લઈ સવાલ થઈ રહ્યા છે, ત્યારે હવે અમરેલીમાં દલખાણિયા રેન્જમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો। દલખાણિયા ગામના રેવન્યુ વિસ્તારમાં સિંહનું મોત થયું। કલાકો બાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તેવો દાવો। સિંહના મૃતદેહને પીએમ એનિમલ કેર સેન્ટર ખસેડાયો। અગાઉ પણ અનેક સિંહોના શંકાસ્પદ મોત થયા હતા, ત્યારે સ્થાનિક રેન્જ ફોરેસ્ટર અધિકારી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। તો સિંહના મૃતદેહ મળ્યા બાદ દલખાણિયા રેન્જ આરએફઓ કલાકો પછી પહોંચ્યા હોવાનો દાવો છે। કલાકો પછી વન વિભાગની ટીમ પહોંચી મૃતદેહનો કબજો લઈ પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડાયું। અગાઉ પણ અનેક સિંહોના શંકાસ્પદ રીતે મોત થયા હતા, અને ત્યારે વધુ એક બનાવ સામે આવતા અનેક સવાલો થઈ રહ્યા છે। આ અંગે વધુ વિગત આપશે ફોનલાઈન પર જૈનિક સુજિત્રા જોડાઈ ગયા છે। જી જૈનિક। જે હાલ અમરેલી સિંહોમાં છે, મોતની સંખ્યામાં છે, તો ફરી એક વખત ઘટના સામે આવી છે। ત્યારે અમરેલીના જે વિસ્તાર છે દલખાણિયા, ત્યાં રેવન્યુ વિસ્તારમાં સિંહ બાળનું જે સિંહનું મોત છે ત્યાં મળી આવ્યું છે, અને સ્થાનિક રેન્જ ફોરેસ્ટ અધિકારી સામે પણ સવાલો ઉભા થયા છે। સિંહના મૃતદેહ મળ્યા બાદ દલખાણિયા રેન્જના આરએફઓ કલાકો પછી પણ ત્યાં કલાકો પછી વન વિભાગની ટીમ પહોંચી મૃતદેહનો કબજો લઈ પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયું છે। અગાઉ અનેક સિંહોના શંકાસ્પદ રીતે મોત થયા હતા, તે બાદ વધુ એક બનાવ સામે આવ્યો છે, ને ત્યારે વન વિભાગના અધિકારીઓમાં હાલ દોડધામ મચી છે। ગીર પૂર્વ ડિવિઝનમાં જસાધાર સહિતના વિસ્તારમાં અગાઉ સિંહોના મોત થયા બાદ એક માસ પછી પણ હાલ રિપોર્ટ સરકાર અને વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા માટે।